બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આજે પણ એવા ગામો છે જે જળમગ્ન જોવા મળી રહ્યા છે, તેમજ અનેક એવા વિસ્તારોમાં હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. ત્યારે લોકો પોતાના ઘર વખરીનું સામાન તેમજ અનાજ જે પલળેલું હતું તે હવે બહાર નીકાળી રોડ પર સૂકવવા મજબૂર બન્યા છે. આ વિસ્તારના લોકોની ખૂબ જ હાલત ખરાબ જોવા મળી રહી છે. આ ગામના લોકોએ જણાવ્યું હતું કે અનેક ગામોમાં લોકોના તમામ સરસામાન પણ પાણીમાં તણાઈ ગયા છે. પરિસ્થિતિ આવ ખરાબ સાહેબ હે ને, બધું પલાળી બેઠા છીએ. અનાજ પર કોઈ પશુ માટે ખાવા માટે કંઈ રાખ્યું નહીં. 4 પશુ મરી ગયા. પછી માણસને આ જો તમારા જેવો હાલે નહીં એમ કહેતા હાલ તો ખાઈ રહ્યા. એટલી પરિસ્થિતિ ખરાબ હતી. હાલ તમારે આગળ ચા પીવાની તકલીફ, બીડી પીવાની બધી તકલીફ છે. અભી હાલની અંદર મેં આટલા મેં અમારા મકાનમાં પાણી ભર્યું હાલી બધું. અત્યારે હાલની અંદર પરિસ્થિતિ હાવ ખરાબ અમારી છે. ખેતરમાં નુકસાન એવડો બાજરી જાર બધું એટલું બધું નુકસાન હોય. હાવ ખરાબ. સરકાર જોડે તો હવે પૈસા જો હાલે ને એ બધી માગ તો બરાબર એટલે કે બીજું તો શું માગીએ અમે? હે જો હાલે તો બરાબર ને, બધું 4 તો પશુ મરી ગયા. કને કેવું કે કને હાલો એમ મને રોડ ઉપર તો પછી પશુ લઈને તો મરી જવું ને, બધું શું કરવું? અત્યારે જાય તો હે ને હોય ગામ પરથી રોડ તૂટી ગયો, ઘર બાજુ જવું ચોરી મારે પાણી ભરેલું નહીં, રોડ તૂટે જાય નહીં ત્યારે જાતન કોઈ. એટલે હાલની અંદર મેં 2 દાડા રોડ પડ્યા રહીએ અમે નહીં બધી ઘર હાંચમાં લઈને ફેમિલી આખી. સરહદી વિસ્તારના અનેક ગામો આજે પણ જળમગ્ન જોવા મળી રહ્યા છે, જેથી લોકો પોતાના ઘર-બાર છોડી રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. અને છેલ્લા 4 થી 5 દિવસથી ખુલ્લા રોડ પર પોતાના પરિવાર સાથે લોકો જે મદદ કરે છે તે મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તો શું કરે ચદાઈ મારું બહેન બરાબર ખાવું તો પડે. મકાન તાણી ગયા ને પાણી ભરી પછી શું કરીએ? બાર બહેન કેવી તકલીફ પડે છે? ભીડ પડે, વરસાદ આવ્યો, વાવાઝોડું ને એમ, પછી પાણી ભરી જ પછી બહાર નીકળી ગયો. કેટલા પશુઓ મરી ગયા? 4 2 વારી જીવતા રહ્યા. કેટલા દિવસ બહાર બેઠા? આ તો કેટલા 5 દાડો હશે. કોઈ સરકારી સહાય મળી છે? સહાય શું કશું મળી નહીં. બેઠા માર્ગ માંથી. અમારા ગામોમાં એટલું વરસાદી પાણી ભયંકર રીતે આવ્યું કે પોતાના પરિવાર સાથે જે હાથમાં આવ્યું તે લઈ અમે ઘર-બાર છોડી ઊંચાણવાળા વિસ્તારમાં પહોંચ્યા હતા. આજે ધીમે ધીમે પાણી ઓસર્યા છે, ત્યારે અમે પોતાના ઘરમાંથી જે અનાજ હતું તે હવે બહાર નીકાળી રોડ પર સૂકવવા મજબૂર બન્યા છીએ. અમારો જીવ બચાવી માલ ને અમે મોજ નીકળ્યા. તો પછી બાજરી 10 બોરી હતી, 5 બોરી ઘઉં હતા, બાકીનું 20 બોરી જીરું હતું 5 થી 6 લાખનું. પછી આ તો કોઈ લેવાનું અમારે કોઈ સગવડ રહી નહીં. તો અમે 3 દાડે પછી ઘરમાં સંભાળ્યું તાર પાણી અમારી કેડી હતું. તો પછી જીરું માણસો બોલાવી ખાટલામાંથી લાવીને ટ્રેક્ટર બાજુમાંથી લાવીને રોડ ઉપરથી કાઢ્યું બહાર સૂકવાનું. તો અમારે 5 થી 6 લાખનું નુકસાન છે સાહેબ. જીરાનું વળતર મળે નથી, બધું હાડી ગયું. સરકાર તો આલે તો બરાબર છે વળતર, નકા અમારે તો ખેડૂતો ભગવાન ઉપર છે. બરાબર, ભગવાન મને આલશે આવો મને વિશ્વાસ છે.